તો આ તરફ અમદાવાદમાં માત્ર દેખાડો કરવા ખાડામાં ઉતર્યા કોર્પોરેટર. સેજપુર બોઘા વોર્ડના કોર્પોરેટરે વાહવાઈ લૂંટી પણ સમસ્યાનો હલ ન કર્યો અને કોર્પોરેટર બળદેવ રાઠોડ પાણીની લાઇન બાબતે ખાડામાં ઉતર્યા. જનતા વચ્ચે કલર કરવા ખાડામાં ઉતરેલા નેતાજીનો પણ વીડિયો વાયરલ થયો છે અને ખાડામાં ઉતરીને પાઇપલાઇનનું નિરીક્ષણ કર્યું પણ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું. આ સાથે જ પીવાના પાણીની લાઇનનું ભંગાણ થતા સ્થાનિકોને પડી રહી છે હાલાકી. તો અમદાવાદની આ ઘટના જ્યાં પાણીની લાઇનના ભંગાણનું કાયમી નિરાકરણ ક્યારે આવશે એ સવાલ ઉભો થાય છે, કારણ કે અમદાવાદના સેજપુર બોઘા વોર્ડમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ દરમિયાન કોર્પોરેટર બળદેવ રાઠોડ ખોદાયેલા ખાડામાં ઉતરીને પાણીની લાઇનની સ્થિતિનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા અને આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તો કેટલાક લોકો તેને માત્ર દેખાવાનું રાજકારણ ગણાવી રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે મેદાન જઈને સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ લોકો આને દેખાવો કહી રહ્યા છે. ખાડામાં ઉતરીને પાઇપલાઇનનું નિરીક્ષણ કરતા આ કોર્પોરેટર જે છે તે જોવા મળ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દીપક, સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને પીવાના પાણીની લાઇનનું ભંગાણ જ્યાં કોર્પોરેટર અધિકારીઓ તે ખાડામાં ઉતરીને દેખાવો કરી રહ્યા છે, ફોટો પડાવી રહ્યા છે, તેવા આક્ષેપો સ્થાનિકો પણ કરી રહ્યા છે. શું વધુ અપડેટ આ સમાચારને લઈને, આ વિડીયોને લઈને? બિલકુલ, સૈજપુર બોઘા વોર્ડની અંદર કોર્પોરેટર છે તે વિવાદમાં આવે છે, કારણ કે તેમની કામગીરીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. કામગીરી કર્યાનું નિરાકરણ ન આવ્યું, સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને પોતે આવ્યા ત્યારે વિડીયોગ્રાફી કરી, ફોટોગ્રાફી કરી, જેના કારણે સ્થાનિક લોકો છે તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો. અને મહત્વની બાબત એ છે કે અહીં જે પાણીની લાઇનનું ભંગાણ પડ્યું હતું તે પાણીની લાઇનનું ભંગાણ પડ્યા બાદ સમસ્યા નથી ઉકેલવામાં આવી, પરંતુ જે કોર્પોરેટર છે સૈજપુર બોઘા વોર્ડના બળદેવ રાઠોડ તે અહીં આવ્યા, તેમની સાથે એક વ્યક્તિ પણ આવ્યા અને ફોટોગ્રાફી કરવામાં આવી, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે કે તેઓ અહીં માત્ર દેખાડો કરવા માટે આવ્યા, નહીં કે તેમની જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માટે. એક દિવસ પહેલા તેઓ અહીં આવ્યા હતા અને આ પ્રકારે ફોટોગ્રાફી કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ નથી થયું, જેના કારણે જે કોર્પોરેટર છે તેની કામગીરીને લઈને સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદના સેજપુર બોઘા વોર્ડમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણને કારણે સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ વચ્ચે કોર્પોરેટર બળદેવ રાઠોડ ખોદાયેલા ખાડામાં ઉતરીને પાણીની લાઇનનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા. આ સાથે જ આપણી સાથે બળદેવ રાઠોડ સેજપુર બોઘા વોર્ડના કોર્પોરેટર વીટીવી ન્યૂઝ પર જોડાઈ ગયા છે. બળદેવજી, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. બળદેવજી, આપનો એક વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે અને તમે ખાડામાં ઉતર્યા પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું અને સ્થાનિકો પણ આરોપ લગાવી રહ્યા છે, તમારી કામગીરી ઉપર આક્ષેપો ઉઠાવી રહ્યા છે, આરોપો લગાવી રહ્યા છે. શું કહેશો? એમાં એવું છે કે અમે પાણી જે બીજું વધારાનું બુસ્ટ માટે આપ્યું હતું જોડાણ, એ જોડાણ હજુ થયું નથી, બીજું જોડાણ બાકી છે. અમારે તો શું પબ્લિકને પાણી પહોંચે એના માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ અને હજી આજે રજા હતી, આવતીકાલે અધિકારી આવશે, ફરીથી જોઈને તમામ પ્રયત્નો કરી અને પાણી આપવા સુધીનો પ્રયત્ન કરી લઈશું, પાણી આપીશું અમને. બળદેવજી, આ પાણીની લાઇનની જે સમસ્યા છે તે કેટલી? કોઈ આરોપો નથી, પબ્લિકને ખુદને ખબર છે. સાથે એક અઠવાડિયાથી અમે સતત એની પર લાયસન્સમાં છે, અધિકારીઓ ત્યાં જાય છે અને પ્રયત્નો કરે છે કે અત્યારે બુસ્ટ કરી અને બીજું પાણીનું જોડાણ આપવાનું હતું એના માટે. અચ્છા, બે સવાલ મારે અહીંયા પૂછવાના છે તમારે. પહેલો સવાલ એ છે કે પાણીની આ લાઇનની જે સમસ્યા છે તે કેટલી જૂની છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોને લોકો ફોટોશૂટ ગણાવી રહ્યા છે. શું કહેશો આના પર આપ? ફોટોશૂટની અંદરથી હું પોતે અંદર જઈને નીચેથી એક જોતો હતો કે પાણી અહીંયાથી બીજું વધારાનું નીકળ્યું હતું, ત્યારે એક વખતે કોઈ અધિકારી નતા, આગળ જોતા હતા, તમે અંદર જઈને જોતો હતો કે ત્યાંથી પાણી એ થઈ રહ્યું છે. આ સમસ્યા કેટલી જૂની છે બળદેવજી? મને તો તમે છૂટાઈ આવ્યા અને મને કીધું તો ત્યારથી હું અહીંયા પ્રયત્ન કરું, પાણીના ટેન્કરો પહોંચાડીએ છીએ અને બધાને નથી, એ ખૂણામાં જે છે બધા ઓળખીતા છે, મારી પાસે આવેલા, મારા ઘરે પણ કોઈ સમય તો હશે ને, કોઈ સમય તો હશે ને બળદેવજી? કોઈ સમય તો હશે, 1 મહિના, 2 મહિના, 6 મહિના, વર્ષ, 5 મહિના, 1 અઠવાડિયું, કેટલા સમયથી આ સમસ્યા ચાલી રહી છે આ વોર્ડની અંદર? મને જાણ સુધી છે ત્યાં સુધી મને અત્યારે મળ્યું તો 1.5-2 મહિનાથી આ સમસ્યા છે. વારે ઘડીએ વાલ ખોલાયા, બધું જોયું, થોડું વાર પાણી આવ્યું, અમુક ટાઈમે ગંદુ પાણી આવ્યું હતું, એ લીકેજ આગળથી દૂર કર્યા છે, વાલ ખોલ્યા છે અધિકારીઓએ.
તો હવે આવનારા દિવસોમાં ચોમાસું આવશે, પાણીની સમસ્યા સર્જાશે અને રસ્તાઓ પર પાણી ભરાવની સમસ્યા થશે, ત્યારે આવા રસ્તાઓ સ્થાનિકોને વધુ નડશે. તો તમે શું ખાતરી આપો છો, કેટલા સમયમાં આ સમસ્યાથી સ્થાનિકોને રાહત મળશે? આવતા વીકની અંદર કામ પૂરું કરીશું. કેટલા સમયમાં? કીધું અમે અધિકારી સાથે બધા રહીને અને આવતા વીકમાં બધું પૂરું થઈ જશે એ કામ. એક અઠવાડિયાની અંદર આ સમસ્યાથી રાહત મળી જશે. હા, ઠીક છે બળદેવજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો પીવાના પાણીની લાઇનનું ભંગાણ થયું અને બળદેવજીએ જણાવ્યું છે કે આ સમસ્યાથી સ્થાનિકોને એક અઠવાડિયામાં રાહત મળશે.